આજના માણસોમાં ભગવાન શ્રી રામની જેમ મર્યાદાઓ તો કેવું સારું. માણસ પોતાનો ઘમંડ છોડી પોતાના કર્તવ્યનું પાલન તો કરે. મર્યાદા ભાઈ કળિયુગ છે. અત્યારે ભગવાન રામની મર્યાદા કરતા કૃષ્ણની લીલા જરૂરી છે. લીલા આજની આ દુનિયા રામાયણના ભરત જેવી નથી, જે પોતાના મોટા ભાઈ ભગવાન રામ માટે પણ પોતાની રાજગતિનો ત્યાગ કરવા માટે પણ તૈયાર હોય. પણ આ દુનિયા મહાભારતના કૌરવો જેવી છે, જે એ જ રાજગતિ માટે પોતાના જ ભાઈ પાંડવોને મારવા તૈયાર હતા. પણ ભગવાન શ્રી રામે પોતાનો ધર્મ ક્યારે નથી તોડ્યો, પણ એ જ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના લક્ષ્ય મેળવવા માટે ધર્મને કેટલી વાર તોડ્યો. અશ્વત્થામા નામનો હાથી મેર્યો ત્યારે દ્રોણાચાર્યની મૃત્યુ થઈ, અને હથિયાર વગરના કર્ણને મારી અર્જુનની જીત થઈ. આ અધર્મ. પણ તું એક વાત સાહેબ ભૂલ છો, કે જે એકલો હથિયાર વગરના અભિમન્યુને 7 જણાએ ઘેરીને માર્યો, એ પણ આ ધર્મ હતો, અને એમાંથી પણ એક કર્ણ હતો. ધર્મને ભૂલી અધર્મનો નાશ કરવો એ જ કૃષ્ણની લીલા છે. પણ હું આ જમાનાની વાત કરું છું, જ્યાં ભ્રષ્ટાચાર પોતાની હદ બહાર છે. પણ આજના લોકોમાં જો થોડીક પણ મર્યાદા હોત તો આ બધું ક્યારેય ના થાય. પણ જરૂર થાત. આ ભ્રષ્ટાચારની રમત એવી અઘરી છે ને, કે જેમાં સામાન્ય માણસની મર્યાદા હંમેશા હલવાય છે. એટલે જ શ્રી કૃષ્ણને લીલા કરવી પડે. કૃષ્ણને સમજવું અઘરું છે પાર્થ. અને રામનું પાલન કરવું. ચરિત્ર હોય તો રામ જેવું, અને કાર્ય હોય જેમ કૃષ્ણ જેવું. રામ ન્યાય છે, અને કૃષ્ણ નીતિ છે. રામ સત્ય છે, અને કૃષ્ણ બુદ્ધિ છે. રામ અનુશાસન છે, અને કૃષ્ણ પરિવર્તન. હૃદય છે, અને માધવ મન.